જો તમારો નાભીનો અર્થ પૂરો થયા હું જહું પૂછું લે વિશ્વ મિલી અનમોય માતાને પગે લાગી જાદે તો કદાચ આપે ત્રંગા લાવું મારું નામ લેવું નહીં લે તો જગતમાં હું દેવ છું જા મારો ભગવાન મજા કહેશે હું માતા મજા કહું છું તારે બે મળી જાય દાવો હું બારોબાર વસૂલ કરી ચિંતા છે એ હોસ્પિટલમાં ડોક્ટર રાજી થાય દવામાં અને તારે તારી દીકરી મળી જાય કરે જા ના હું આપણી બોલ ટ્યુશન પૂરું કરીને ના લોક મારું નામ બતાવી દે બોલ ડાકોર હે શું દોડાવો છે આપણે હવું નડે હવે આપણને નડે છે આવું હું આપણી કહું છું આપણે આખા ગામને નડ્યા અને હવે આપણને નડે છે ચમ તો ઠાકોર ફરિયાદ ચોથી ચકુ ના સારા ચો કાઢ્યા તા હું મોરલ ની આપણી પૂછું છું પેલું કટાર કોઈની ઉપર કાઢી કરી યાદ છે સાચું આવશે એટલે યાદ નહીં આવે આવડી ચકુ ચો કાઢી આવું હું માતા પૂછું છું તો હું હતું તોકાનદાર ચોરીઓ બધું હતું નાના મોટા બરોબર પણ આપણા ઘરે બોલે નહીં આપણા ઘરે ચા પાણી ન કરે તો એનું નામ દેવ ભકો અને હાલે એવી સિચ્યુએશન ચાલુ છે તારા ઘરમાં આવું હું માતા કહું છું દારૂ કોણ પી જાય છે હા શું બોલજો મારું નામ દાપડી છે હા તું તો કદાચ કોક દારૂ પીને હું 24 કલાક પીને ધૂણવા વાળી માતા છું ભાઈ 12 ભઠ્ઠીઓ ને એવો શું પડે લે શું કહું છું સભા વાળું તો ઠાકોર પહેલો વખત મારા જેવી દાપડી નો હું ઉઘરાણે આવીશું હું ઉઘરાણે આવીશું મારું ઉઘરાણું બાકી છે લે ચરાલ છો બોલો હા ઉઘરાણે આવેલી છું એ જ દાપડી નું તારા ઘરમાં દુઃખ છે કારણ કે તું 15 વર્ષથી ફેરવી રહ્યો છે મને 15 વર્ષથી છેલ્લા 15 વર્ષથી તું મને ફેરવે છે હું તને નથી ફેરવતી હવે હું જ આપીશું તને ફેરવવામાં બોલ રાવણ દોડે જો તોય તને કીધું દાપડી છે ઠાકોર કને જો તોય તને કીધું દાપડી છે દેહાઈ દોડે જો તોય તને કીધું દાપડી છે છેલ્લે બાપજી પાઈ જો તને કીધું તારા ઘરમાં દાપડી છે અને હું ભરાની માતા તને કહું છું તારા ઘરમાં દાપડી છે હજે તાર કેટલા પુરાવા હોય 15 વર્ષથી મારા પુરાવા જ લે છે તું બોલ બે અગરબત્તી ચાલુ કરી અને હું માતા બોલતી છું જા તારો વખો મટી જાય આ દુઃખ મટી જાય પણ કર ધણી તારો મોને તો મટે ચાર ને ભરતા મેં કેમ કે ઘણા આવે છે કે ભુવાજી આ તો બધા ભૈયા ભેરું છે એ માનતા નહીં હું શિયન ભગવાન એકલા ઉગી છું કુટુંબ વાળું છે પણ ઉગી હું એકલા છું લે પણ વાય લખાયેલું હશે તો એને એક જ પૂછશે તારા કર્મ હાચા હશે તું વાય આવ્યો છે એના કર્મ હજે પાછા તો હજે ફરે છે તો જે છે કર્મ આદિ છે એમાં 4 ના નસીબમાં લખેલું હોય તારા નસીબમાં ના લખેલું ના માન એક ભાઈ કરોડપતિ હોય એક કરોડપતિ તો એના કર્મ ના લીધે કરોડપતિ છે ભાઈ તો તારો છે તે એ જ કુખે તે જન્મ લીધો છે બાપ તારો એક છે પણ એકને લીલી વેળા છે એકને હોકી વેળા ચમ છે તો દરેકને કર્મ આધીન મળે છે તો તારો લેખ આવ્યો તો તારા કિસ્મતે આવ્યો પેલા 4 નો જે લેખ નથી આવ્યો બે અગરબત્તી ચાલુ કરીને ન મટાડો મારું નામ જહું નહીં લે ચિંતા મેલી બે અગરબત્તી ચાલુ કરી બોલો ભાઈ આગળ વિશ્વા મેલ્લે બોલો ભાઈ 42 નંબર નલવા વાળી માતા છું જા બોલો ભાઈ નેક્સ્ટ 42 નંબર હા લઈ લો બોલ ભાઈ હે લોહીની ઉલટી થઈ હતી ભાઈ ચેની ભાઈ રૂવા
સોડી છો ને ચિયા ગોમ ભાઈ અવાજ બંધ. કુમારી તમારો ચિયો નંબર છે 41 પેલો 42 બરાબર બોલ ભાઈ એને મારા જેવી દાપડીને વખો છે કારણ કે કુંવાસી પકડે બાર નહીં માતા ઘરની કોઈ દાડું પકડે નહીં ગાયન દુઃખ ઘરની માતા ના હાલે જો જો કુંવાસી ધૂણાઈએ સમજી જાવ તમે ચોક વર્યું હા કેમ કે કુંવાસી પકડવા વાળી એક જ બાર નહીં મળે ઘરની કોઈ દાડું કુંવાસી વખો ના હાલે ઘરની દુઃખમાં ઉભી રહે સુખમાં ના ઉભી રહે દુઃખ પડે તમારી માતા તરત ઉભી રહે પણ વખો તારે દાપડીનો ઓવરીને લાગ્યું છે ભાઈ યાદ નહીં ક્યાં ગમનો છે વાળો તો વાળીને મળ્યો તે કોનો છે ખબર છે હું એના જ ઉઘરાણામાં તારી આગળ ગયેલી છું આવ્યું યાદ આ એનું નહીં એ તો માલિકી થયા છે હા એવો ગોળ ગોટાળો કર્યો છે ભાઈ હું ઘણું કરવા વાળી છું તો એટલેથી વખો છે ઘર શોર્ટ બ્લોક છે વાડા બાબતમાં માતાઓ ઠેરી ના તો હવા મહિનો ભૂરા ખુદ મારું નામ જાપડી ની દે બોલ ભાઈ ભાઈ દુનિયામાં દેવ શું દેવ વખોટ હું મટાડી આલું તેડી ના જાત વેવાઈને ખંચેરવા વળી રાખ અને ખર્ચો કરે કે તારો બાપા લે પરસે જીવો આવી જમોન નાખ ને મોઢામાં નગર જેટલા ને ઘર પાછી જશે વેળાએ મારું નામ જવું છે ગુનો નહીં કર્યો પણ નહીં એટલે જા સમાજના 10 જણા લઈને કે આ ખર્ચો કેમ કરાવ્યો નહીં તેડવી તો આ સોલ્યુશન હમણાં ન તો હું થાય વખો તોડતી વત મન કે છે તો હું મટાડી દે આ સામાજિક મેટર છે બોલ ભાઈ સભાવાળું ખૂબ મજા દારૂ પીવે છે ભાઈ પેલું તું તો દારૂ પીવે છે હમણાં તને લોહીની ઉલટી છે તો હું થયું થઈ તીન લોહીની હું પેલા બોલ્યો હું પુરાવા વાળી ચમથી છે સાચું તો હવારમાં ઢીચીને આયા તમે એને એના મોઢે બોલ છે નહીં બોલે બીજી વાર પણ કરાવવાની તેવડ છે મારું નામ ડેરું છે હલકે ઉભો છે ને હલકે ઉભો નહીં જાય કરું દીધા હતા બોલ ચમ દારૂ પીતો બોલ સાચું બોલ હે કેટલા વાગે 12 વાગે ચોપી ના આવ્યો પીધો છો તો એનું જવાબ આયા પછી ચોપી દો ગીજામાં તો દારૂ પીજો પીન પછી ઓય આવ્યો તને લાગે ઓય આવે હું તને બેવા આલું મોય પીવા છે કે તું તું કે હું પીવું છું ભાઈ એ મારું નામ ડેરું છે લ્યા કોઈ દારૂ પીતો નહીં પીવા હાલતી નહીં હું આપડી ધૂણું જરૂર હતું પણ પ્યાલો આ દાડો કનું નહીં લીધો પીવોમાં ઠેકા ગણાય છે ભાઈ અને મારે બાટલી ખોલવાની જરૂર નહીં લ્યા અને ચેક કરવું જ કરી લેવાનું મોરાલી માતા નામ લઈને બાટલી મેલીને કહેવાનું ડકું કઢિયાનું બંધ અને લોમ લેવાનું તો કરા ઢકણા વાળી બાટલી ખાલી ન કરું મારું નામ ડેરું નહીં લે ભાઈ ના કહું ઉભા રહીને દાળ કરજો નેસે સોટા પડે તો મંજોક હું માતા બોલી એક ટીપુ નેચે નહીં આવે ધરતી ઉપર તો મંજોક હું માતા જહું પીધો લે કોનો બાપ મનતો નતો આજ પકડીને લઈને આવી આ દારૂ બંધ કરશે તો આ વખો મટાડું નકર હું નવરી નહીં તને ચોખ્ખું કહું છું મારે ઘણી બધું કામ છે આઈ એમ ઓલ્સો બીઝી હા
વેટિંગ માં છે કનુ એટલે બંધ કરાતા દુઃખ મટાડું મને પીછે તન પાડી નોખી પાછું બોલ દારૂ ના પીએ તો આ વખો મટી જાય બોલ આ બોને કે મારે છોકરાને વખો મટાડ હું પેલા બોલી કે આનો બાપ દારૂ બંધ કરશે હું આયા પેલા બોલી હતી દારૂ બંધ કરશે જ મટાડે જા બે અગરબત્તી ચાલુ કર દારૂ બંધ કરી દે અને આ વખો મટી જાય ને હરતો થઈ જાય એટલું હું મોરલની માતા કહું છું ભાઈ જા બોલો ભાઈ next. ના પીન ટ્રાય કરો આ સભામાં બેવાનું ખબર પડે પરચા કેવા મળે છે ટ્રાય કરવાનું ખાલી કોકનું ખાલી ભૂલથી બીજા મને 10 રૂપિયા લઈને જો તને ખબર પડે આ મોરાલની ગાડી છે ધર્મની ગાડી છે ટટ ફટ પચો મળી જાય બોલો ભાઈ ચિયા ગોમના કાતરા બાધા તો ચાલુ છૂટી કરી બરાબર આ ભાઈ ચેરથી જાજા બે અગરબત્તી ચાલુ કરું કમરની તકલીફ મટી જાય તો 16મી સદી મેલડી અને બાળ શિકોતર માતા તારા ઘરમાં ખરી બોલ એક દોરો હાલો એમને ભાઈ બે અગરબત્તી ચાલુ કરો ભાઈ શું થતું તું બોલાવો કેવું છે તો આવશે હવે વિશ્વાથી બે અગરબત્તી ચાલુ રાખો માની શ્રદ્ધા પાઠે પડે એટલે મને માતાને પૂછો બધું હરખાઈ આવે એટલે મને પૂછો અને આવશે એટલી મારી ગેરંટી છે બોલો ભાઈ નેક્સ્ટ તમામ બોલ ભાઈ શેનું કડું ઠઠાયું છે બોલો દારૂ પીવા વાળા મોણ શું આ કડું પહેર્યા હાથે ભગત નથી થવાતું દુનિયામાં આપણી માતા શું લે બોલ બોલ જેટલાનો દારૂ પીવે રોજ બોલો ડોહા કેટલાનો દારૂ પીવે રોજ હે દેશી પીવે કે ઇંગ્લિશ જોણે કડું પહેરીને આયા માતા જી ઓળખે તો માતાને બધી ખબર છે દારૂ બંધ કરવો છે કે નહીં ભાઈ આ જે બાપજી બાજુ પહેર્યું છે ડોહા છો તો અટક શું તમારી વાળીનાથ મહાદેવના પૂજારી હતા અજય છે તો શરમ આવી હોય ઢોકળી પાણી લઈને ડૂબી માર પેલું તથા બાપાની શીખે છે ને રાઘવ પૂજારી હું મારા મંદિરમાં દારૂડી હું ચડવા નહીં હાલતી એક દોરો બોય અને હવે પીધું નાભી માંથી કઢાઈ પાડે આપણે પેલા જોયો ને પરચો જેવો મળ્યો છે એને આના ત્રણ ગણવા લે પરચો તો બોલી દે આજ પછી દારૂ નહીં પીવું હાથ જોડીને બોલી દે બોલ બધા કોઈ મંદિરમાં નહીં રાખે બાપો દાદા રહ્યા છે મજૂરી કરવા જવું પડશે હાલ તો ઠીક છે એક દોરો બોતો ભાઈ
બધો ને રોજ 2 અગરબત્તી પાણી પાવો. બોલો ડોહા. હારો પેલું પતાઈ દઈશ. બરાબર. નવા ભાઈ નવા કોઈ આયા હોય ને શહેરમાં જેને દાતા બનવું હોય ને છૂટી છે હો ભાઈ. જેને જેને ફૂલની પોકડી આ તડકો છે એવો સોયડો થઈ જાય. એ છૂટી છે તમે અને અત્યારે લઈને આવ્યો ને લખાઈ દેવો તો પછી ફોન કરીને લખાઈ દેજો. ફોન થયું એનું ખાસ આપણી પબ્લિક માટે, આપણે સીએન ભુવા માટે ને આપણા માટે. રેડી? કોમ થયું એના માટે ખાસ. જેનું જેનું માતાએ કામ કર્યું દવાખાના બંધ કરાવે એના માટે ખાસ. કોઈ ફોર્સ નહીં, ફોર્સ નહીં કોઈ, તમારી ઈચ્છા પ્રમાણે. બાકી માંગીશ નહીં કોઈ પણ. સેવકો કરે, સેવકો ભુવાજી કોઈ કહેતા નથી. રસોડામાં ચોખાનું દાળનું કટવાળું તો શું હા હા લાગે કે અમે આપણે જ બેહવાનું છે શેઠ ને છે એવું ન થવું જોઈએ. અને આલો તો હસીને આલજો ને ખુશીથી આલજો. ઓય યુપીએ થી મોડીને આપણે કહેવાનો મતલબ હા બોલ ભાઈ. નથી કહેતા કે આગલા આવે. આપણે બેહવાનું જ છે શેઠ ને છે, બીજા કોઈ બેહવાનું નથી. દુખાવો મટી ગયો એ મટી જાય. એક મટ્યું તો બીજું મટશે. 2 અગરબત્તી ચાલુ કરો. રેડી? હવા મહિને પૂછજો આ કમરનો પે ઉપરનો દુખાવો મટી જાય એટલે મને. સધી છે સાચી છે એનું ઠેકાણું પાડો પેલો. મેલડી બોલો ડોહા. હે કાળને દુખે રિપોર્ટ કરાવો હવે. શું આવ્યું? કેટલી ઉંમર થઈ? એન્જિન પાણી થઈ નહીં રહ્યા? નક્કી ના કે હવે 60 વર્ષની આયુષ્ય છે. આડવા મટી જાય, કમ્પ્લીટ થઈ જાય તો 50 કિલો ગોળ ગાયું ના લીધું. બેગ દોરો બધો માના વિશ્વાસ. ધરમ કરો, બીજું કોઈ કરવું નહીં. આપણે જીવશો આટલું કોમ આવશે તો મોત થોડું આવશે. નકર 6 મહિનો ખાટલો આવે 7 મહિને રેવા મને 8 મહિને નેટ મરે. પણ પૂન કરેલું હશે તો હરતા ફરતા મોત આવશે. આઈ જાય. શેઠ માટે બોલાવજો બરાબર. બોલો તો બાબા. પસાકા પકડીને લાયા કરી પાઘડી બોધો. નોમ પૂછીને બોલાવો. બીજો કોઈ હા. નોમ બોલાવો. બોલો. આજ પકડ્યા ખરી નકા હાથમાં નતા આવતા. એ તો હું હતા પેલી બોલી હતી વોમિટિંગ અલાઉડ મારું નામ માત્ર નહીં. અમે ત્યાં હું આ છે ને કેવું થઈ ગયું. હા. બોલ ભાઈ હવે હું થતું તું કે હા જ્યાં ગમે શું કીધું તું માતા બેનમાં? વેલડી તમે પૂછો છો તો ઓરિજિનલ ડેરા ગોભાના ચોથી પેઢી તમારા ડોહાના લેખના છે. હા શું થયું પુણ્ય હોય? શેનું કરાયું હતું? નામ લખી. ડોહાભાઈ દેવ ખરા પણ આ દેવ ત્રીજી પેઢી ના જાગે હવે હશે પેલે પણ દેવ ત્રીજી પેઢી ના ઠેકાણું કરી દીધું. દેવ બિહાડ્યા ઓફરતા નહીં. ડોયા માતા મેલી છે બાર મેલી થી વેન લેવા પણ ડો અહીંયા થઈને બધું ભેળવી નાખ્યું. તારું કોમ તારું કુટુંબ તારું પરિવાર છોડીને ચો બહાર જવાની જરૂર નહીં. અહીંયાથી આ વખો બેઠાનો હાથ આપણી જો આજથી બધું રેડી થઈ જાય ખાવા આજથી આ વખો મટી જાય
બધી રીતે સારું થાય તો ડોહા માતા કે કરવું તો તમે નાકું ગોતી આલો કે એ આટલે આતા ઝાપડીનું નાકું પડ્યું છે ફલાણા ધણીની આ પડ્યું છે તો મંજે હું બતાવું છું. પુરાવો મેળવી આલે એમાં કોઈ ભૂલ નહીં. મેન ઝાપડીમાં ને મેળીમાં છે. રેડી? બોલો. એક જ 20 કિલો દોણામાં ડોહા છોડી મેલે તોય વાળવાનું કરવાની જરૂર નથી. લૂંટણા તમે હાથે કરીને લૂંટણા છો. જો આજથી મજા થાય, આજથી સારું થાય તો માતા કે તમારે કરવું. પેલા તમારા કોમ ધારો ને એ કોમ પાર પડે દેવ કે તમારે કરવું. રેડી? 2 અગરબત્તી ચાલુ રાખો. ચેત્ર મહિના પછી મને પાછું પૂછજો. એટલે આ ડોહો હાથે એમ કે આ વાત છે ને ઓમ છે તો મોનો છે. હા બોલો. તમે જે વસ્તુ કરતા નહીં એ કરવાનું ચાલુ કરો તો શું થાય? દારૂ ઢીચી તો શું થાય? પાણી ના પીવે એટલો દારૂ પીવે તો ત્યાર પછી મેલની કંટાળી કે હવે ઓયથી ભાગવા જાય ને કા કોકનો પીન મન બાદ નોખી દે પછી એલન વખવા બેઠા છે એને કરતા બળીને મરવા જઈએ. આર્યા ભૂલડો આ તમારી. રેડી? ખરી ખરી મોમાં અહીંયા વટી પડી હાચી. આપણે કોઈ શેકડા લોબા હોય ને તો બધી વાગે એટલે વગર વગર કોકને બાજવા જો ને તો બેઠા. 2 બાજુ છે ઓમાં અને 2 ડખામાં આવ્યું છે. હાટે પાટે ફરીને પાછી આવે છે માટે. બોલો ભાઈ હાલ. વટી જાય એક દોરો બધી. પેલા એવી વાત કરે છે કે મારે 5 વીઘા જમીન જાય છે. 5 વીઘા આવે તો માને એકદમ કાળો આલો વાત થોડી નથી પછી આપી. તમે એમ કહો મારી જમીન આપી દે તો કોઈ નહીં, મારે 51,000 હાલવા તો માલા છે સરપંચ જમીન લઈ નહીં લેવા. એ વાત સાચી. જમીન લઈને લાવો તો 51,000 કરોડ ની. 5 વીઘા ભાવ શું છે એડિશન ખબર છે? માને લાલચ ના આલજો કીધું. હા 70 લાખ રૂપિયા ભેગો દે અને આવશે તો પછી લગાવ રાજી થઈને સરપંચ બોલે તો ખબર પડે. બોલો જાહો માતની જય, માતની જય. બોલો સકે ડોલી વગાડ. રિક્ષા લઈને ભાઈ આવે છે 1100 રૂપિયા આલે છે. ખમા ખૂબ મજા. અમારો ભગવાન મજા કે છે, હું દેવ મજા કહું છું કે મારો ઈશ્વર મજા બોલતો હોય છે. હું માતા મજા બોલતી છું અર્જન. હું મોરાલની જહુ મજા બોલતી છું. તો ડોહા દારૂ પી પીને બધું હરી રહ્યું છે અને મરતા મરતા મેલડી નું વેણ ના સુધરાવટ મારું નામ ઝાપડી. પણ જો રેડી થઈ જાય બધું સારું થાય માતા કે તમારે કરવું નહીં. મામલતદાર સાહેબ આયા છે. હા ટાઈમ આયા છે. ખમા લ્યો માં ભગવતી પૂરું કરશે બધું. હવે સારું છે ને ગોળી બીજી બંધ કરી એક બે ઓછી કરી દો.
આ ઓલી બાજુ એક સિક્કો મારા સોલ્વ થઈ જાય ભાઈ, બધું સારું થાય એટલે તું મને પૂછ. રેડી? બોલો નેક્સ્ટ બોલો ભાઈ, પાછો નંબર છે થોડા. રેડી? શાંતિ પૂછવું જ નામ લખાઈ દો, ઘરે પાઠ કરીને જોડે ગયો, આખો દાડો જોવા પડે. હા. તમારી મનોકામના હોય ખબર, એના માટે કોઈ ફીસ નહીં ભાઈ, મન તમારી તાકાત હોય બસ તો આ. કોઈ ચિંતા નહીં. પેમેન્ટ એને બોલ ભાઈ, આજે લગભગ ખાસા શું તકલીફ છે? હે છોકરો છો, વેશાખ મહિના સુધી આગું થઈ જાય તો માતા કે કરવું. રેડી? હારું, બે અગરબત્તી ચાલુ કરો. વિશ્વા મેલ્યો, વેશાખ મહિના સુધી તારા છોકરા નાગું થઈ જાય. બોલ બોલ. બરાબર, લડાવા જો બેટા. હે ભગવાન, ભાઈ ઉતાવળ કરવામાં કોઈને ખોટું લાગે તો માફ કરજો હો પ્રભુ. નંબર કરવાનો એટલા માટે ભાઈ હો. પૈસા કાકા મામલેદાર સાહેબ તરફથી 51,000 રૂપિયા શેડ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હા, આવી જાય. ધન 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 જય જય બધા બધા કેટલા કરાયા સાહેબ? 51,000. સરસ લો. સાહેબ ની કીધું બેહો આ સાહેબનું નામ લખો, મામલતદાર સાહેબનું. મામલેદાર સાહેબ તો આખું પેલું વોઇસ લાવ્યું તું મશીન, મશીન કઢાઈ નું હશું. શક્તિ લગાવી છે પણ કહો અને હાલ એટલા લખો પત આગળ વાડી દો પછી હાલ. આલુ કરે એટલે વેરી તો થાય સાહેબ નામ લખાવજો. નકર ઓક્સિજન માટેનું કેટલા મશીન લાવ્યું તું આકાશ? 75,000 નું ઓક્સિજન માટે મશીન લાવ્યું હતું. અને હું માતા બોલી તું ઓક્સિજન ના મશીન ના તો કરે, ધોળ ના ખવડાવ, મારું નામ બતાવે. મશીન એ પડ્યું હમણાં, અને બાટલો ડોસો સાઈડમાં. નકર 22 દાડા હોસ્પિટલ મર્યા. બોલો ડોહા, તમને રાતે કીધું તું દુનિયામાં બાદ મકા વખો, તમને કીધું તો હું વખો છું. બોલો સાહેબનો એકાઉન્ટ કે રોકડા કે ના ફોન પે. સેવા કોમ ના દો. સહી જોઈને બે અગરબત્તી ચાલુ કરો. માતા કે તમારે કરવું, દેવ કે તમારે કરવું. પેલા તમે હવા મહિનો 2 મહિનામાં તો બધી વિશ્વા મેલ્યો. તમારા ઘરમાં બધું સારું થાય એટલે માતા કે તમારે કરવું. તારા ઘરમાં ઘરમાં પડ્યું, શેટું લેવા જવાની જરૂર નહીં તારે, કારણ કે ક્ષત્રિય ના ઓકડા દે હગા માં ધણ્યા ને. એટલે પેલી તો માતા નરજ કહે, કારણ કે હોમામાં માતા કકરી છે. જાવું છો એક એના પીએ નહીં કકર્યા છે, તું તારા હારા નહીં કકરે છે. જાવું છો સ્કેનર છે. દેવને છો જાવું. જાતથી મજા થાય, બધી રીતે સારું થાય. તો તારા ભાઈનું દુઃખ તારા ઘરમાં છે સાચું છે, પણ વ્યવહાર બેન સમજી જો તો સારું છે. અડધું આમ કે અડધું આમ ભૂલું જવાનું, સોલ્યુશન થઈ જાય. બાકી રસ્તો અહીંયા પડ્યો રહે અને આપણો રસ્તો થઈ જાય. હવે લાવવાની જરૂર નહીં પડે. બોલ જા વિશ્વા મેલ્ય મારી જોગમાં ઉપર. ચલો 52 નંબર હા ભાઈ. મારે છોકરાને તકલીફ બાપુ શું થાય? વધારે મારો રાજપુરનો વધારે છે બાપુ. જે રવિવાર આવી ગયો તો પૈસા છે વિશ્વા મેલ્ય માતા ઉપર બરોબર મેલ્ય. ભાઈ બધા બેસી જાજો. મહિનો હવા મહિનો ટેક મેલ્યો. બોલો ડોહા સેવા કોમ ના દો. ના ના ભાઈ આમાં જાઓ. સેવા છો તમારા અંગત આમાં જાઓ. દેહી કોકનું હકનું છે હાલ છો. આપણા પાસે લઈને આપણે વાઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ જમીનનું. નખોડિયાની જગ્યા છે. બોલો 3 ભાઈઓનો પરિવાર છે નો? 3 હા ચા પાવ. 3 ડોહાનો કોતો હાચો ને 3 ભાઈઓનો કોતો હાચો. અત્યારે તો પહોંચજો પણ પડ્યું એ 3 પડ્યું છે તમારે.
તમે મોટા ભાઈ આવો ને છેલ્લી વખત એક નખોડજો માતા પેલું બોલી નખોડિયાનું હશે તમારે કરવું પડશે લ્યારો બોલતો થઈ જાય ચૈત્ર મહિનાની આઠમાં આવતા તો મોઢેથી બોલવા મળે તો મંજો મોરાલી માતા બોલે બીજો કોઈ વખો નહીં ગોગો શિકોતર ગોતજો તારા ઘરના છે તોય દાવાના નહીં અને એક માતા વળાઈ નો છે તે લાઈન પાછી બેહાડવી પડશે એની ગણતરી રાખજો પાછી રેડી જો મારો ભગવાન મજા કહેશે બે અગરબત્તી ચાલુ કરો ને વિશ્વ મેલ્યો એક દોરો ભાઈને બધો રેડી થઈ જાય રેડી તો વધો નહીં તો બે અગરબત્તી ચાલુ કરો અને મેં માતાને પગે લગાડી દેજો મટી જાય વિશ્વ મેલ્યો વાત પૂરી થઈ ગઈ પહોંચ રહી દવા તમારી રીતે લેવી એટલી ને કહ્યું શ્રદ્ધા છે સાચી છે આપણે દવા પણ 1.5 વર્ષથી લ્યો છો ફરક પડ્યો નહીં એ ખોટા મહિને 5000 રૂપિયા તમે આલો છો બોલો ભાઈ બે દવાખાના બદલે પણ કોઈ ફરક છે નહીં બધું 19-20 ચાલશે બોલો ભાઈ નેક્સ્ટ બધાને ભેગી લાવજો ભાઈ બીજા બે જો વચ્ચે ભાઈ Come on. See you, go.